गरिયાધાર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન गरिયાધાર નવાગામ રોડ પટેલવાડી પાસેથી ડારની મોટરનો કેબલ વાયર તથા સબમર્સિબલ પંપ સાથે 6 ઈસમોની ધરપકડ કરી હતી। गरिયાધાર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન गरिયાધાર નવાગામ રોડ પટેલવાડી પાસે આવતા સાથે પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ રવુભાઈ ખાચર તથા શક્તિસિંહ જસવંતસિંહ સરવૈયાનાઓને બાતમી રાહે હકીકત મળેલ કે 6 ઈસમો નવાગામ રોડ માર્કેટિંગ યાર્ડ પાસે 2 મોટરસાયકલ લઈ ઊભા છે અને તેઓ પાસેથી ડારની મોટરનો કેબલ વાયર તથા સબમર્સિબલ પંપ છે જેઓ ક્યાંકથી વાયર ચોરી કરી અથવા છળ કપટથી મેળવેલ હોવાની શંકા છે। જે મળેલ હકીકત અન્વયે 6 આરોપીઓને गरिયાધાર માર્કેટિંગ યાર્ડ પાસેથી પકડી પાડેલ હોય જેથી તમામ ઈસમોની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ચીજ વસ્તુઓ તથા ચોરી છળ કપટથી મેળવેલ મુદ્દામાલ સાથે ધરપકડ કરેલ છે। પકડાયેલ આરોપી જગદીશભાઈ વેલાભાઈ પરમાર રહે શક્તિ પ્લોટ गरिયાધાર મૂળ વતન આયોવેજ નંબર 2 ગામ તાલુકો જેસર, જયસુખભાઈ લાલજીભાઈ મકવાણા રહે દેપલાપરા गरिયાધાર, ભાવેશભાઈ બીજલપરા મકવાણા રહે દેપલાપરા, રવિ ઉર્ફે ભૈયો ગોવિંદભાઈ વાઘેલા રહે નવાગામ, પ્રકાશ ઉર્ફે પોપટ વિનુભાઈ પરમાર રહે નવાગામ गरिયાધાર, વનરાજભાઈ ભોળાભાઈ મકવાણા રહે મફતપરા નવાગામ રોડ गरिયાધાર આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી હાથ ધરવામાં આવેલ હતી। કામગીરી કરનાર ટીમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર NK વિંજોડા, ASI AB ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ ખાચર, શક્તિસિંહ સરવૈયા રોખડભાઈ બડાયકા જોડાયા હતા।